નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ એક પંચાસ્તિકાય સંગ્રહ નામનું શાસ્ત્ર છે. સવારમાં સમયસાર ચાલતું હતું. આ પંચાસ્તિકાય એ પણ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા દેવાધિદેવ જેને એક સેકન્ડના અસંગ ભાગમાં જ્ઞાનનો પર્યાય એટલો નિર્મળ પૂર્ણ થયો, જેમાં ત્રણ કાળ ત્રણ લોક પોતાના જ્ઞાનમાં જણાણા. એમાં પંચાસ્તિકાય અને સતદ્રવ્ય એમના જ્ઞાનમાં જોયા અને જાણ્યા એવા કયા. એનો આ કુંકુંદાચાર્ય મહારાજ એ પંચ અસ્થિકાય એટલે એક જીવ, એક ઉદ્ગવ, એક આકાશ, ધર્માસ્તિ અને અધર્માસ્તિ એવા એક પાંચ છે. એ બધા અત્યારે સિદ્ધ પહેલા થઈ ગયેલા છે. આ તો છેલ્લી ગાથા 172 લેવાની છે. એ પંચાસ્તિકાયનું સ્વરૂપ ઘણું વર્ણવીને અથવા સટદ્રવ્યનું સ્વરૂપ પાંચ એ અને છઠ્ઠો કાળ એક પદાર્થ છે. કાળ નામના અસંખ્ય અણુઓ જગતમાં એક પદાર્થ અનાદિ સ્વતઃ સ્વભાવિક દ્રવ્ય છે. એ બધું વર્ણન કરીને સાર રૂપે હવે મોક્ષ માર્ગનો સાર શું છે? જ્યારે છ દ્રવ્યો એટલે વસ્તુઓ અને પાંચ અસ્થિકાય, આચરણ એટલે સ્થિરતા, એને મોક્ષ માર્ગ તરીકે પંચાસ્તિકાયમાં પાછલા અધિકારમાં વર્ણન કર્યું. હવે એનો સાર શું છે એનું બધાનું તાત્પર્ય એ વાત કરે છે. 172 તમહા નિરોધિકામો સયરાગમ સવત્ત કોણ દૂમા કિંચી સોતેણ વિતરાગો ભવ્યો ભવસાયમ તરતી. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આ શ્લોક છે. એનો વિસ્તાર તો ઘણો છે આમાં, પણ અહીંયા માગણી થઈ લાલચંદભાઈ વિગેરીથી એટલે આ 172 ગાથા ચાલે એટલી કરી. નરુણભાઈ, કારણ કે આમાં તો એની ટીકા જરી સાંભળવા જેવી છે મધ્યસ્થ રીતે. આમાં નિશ્ચય ને વ્યવહારના ઝઘડા છે ને. અત્યારે નિશ્ચય એટલે સત્ય માર્ગ અને વ્યવહાર એટલે એક આરોપિત માર્ગ, એક ઉપચારિક માર્ગ. ભગવાન આત્મા એના શક્તિના સત્વમાં અંતરદ્રષ્ટિ આપીને જે શક્તિની વ્યક્તતા સમ્યક શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની નિર્મળ નિર્વિકલ્પ પરિણતિ પ્રગટ થાય. પરિણતિ એટલે પર્યાય. એ એક જ મોક્ષ માર્ગ ખરેખર છે. પણ હારે એ નિશ્ચય મોક્ષ માર્ગની હારે એક પૂર્ણ નિશ્ચય દશા જ્યાં ન પ્રગટે ત્યાં સાથમાં વ્યવહાર, એક સાચા દેવગુરુ શાસ્ત્ર કોણ એની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતના પરિણામ અથવા શાવકને યોગ એને 12 વ્રતને ભક્તિનો રાગ, અને શાસ્ત્ર તરફના
વલણવાળું શાસ્ત્રનું જ્ઞાન, એવો રાગની ભૂમિકા નિશ્ચય માર્ગની અંદર આવે છે. એને પણ ક્યાંક વ્યવહાર મોક્ષ માર્ગ તરીકે વર્ણન કર્યું છે. હવે બેનો મેળ શું છે એનો અહીંયા સાર કહે છે. ટીકા: આ સાક્ષાત મોક્ષ માર્ગના સાર સૂચન દ્વારા શાસ્ત્ર તાત્પર્યરૂપ ઉપસંહાર છે. એક પંક્તિમાં આ એમ વસ્તુ કે છે તેનું વાચ્ય અંદર સાક્ષાત એમ શબ્દ પડ્યો છે. સાક્ષાત એટલે તત્કાલિક મોક્ષનો માર્ગ. સાક્ષાત આત્મા આનંદ શુદ્ધ ચૈતન, એની અંતરની રમણતા શ્રદ્ધા જ્ઞાન સહિત એ સાક્ષાત આત્માની પૂર્ણ નિર્મળ આનંદ દશારૂપી મોક્ષ, આત્માની પૂર્ણ નિર્મળ શુદ્ધ અવસ્થા રૂપી મોક્ષ, એના કારણ રૂપે માર્ગ નામ આત્માની મોક્ષના કાર્યના કારણરૂપ પર્યાય. મનભાઈ બધું ઝીણું પડે એવું છે. માંડ માંડા કાને પડે, વળી જ્યાં બીજે જ્યાં બીજું સાંભળે, ત્રીજે જ્યાં ત્રીજું સાંભળે. હે એ બેચરભાઈ કહેતા પેલા પેલા શરૂઆતમાં આવ્યા હતા ને બેચરભાઈ હોનગઢ, તમે આમ કહો બીજે જાય ત્યાં બીજું કે અમારે તો બે બાજુ થપ્પડ ખાવી કે. હા, બેચરભાઈ ગુજરી ગયા ને, એ 92ની સાલની વાત છે. હીરાભાઈના મકાનમાં હતા ને આવ્યા. આ તત્વની વાત સત્યની હરાણી ચડાવી નથી અને સત્યનું શું સ્વરૂપ છે એને સાંભળવામાં આવ્યું નથી. આ તો જેને જન્મ મરણ રહિત થઈને અમર આત્માની દશા પ્રગટ કરવી હોય એને માટે આ વાત છે. બાકી જેને આ 84ના અવતારમાં સ્વર્ગને, શેઠાઈને, નરકને, નિગૂઢ દશાને એમાં હેરાન થવાના પંથને માર્ગ તો અનાદિકાળથી કરતો આવે છે. હે દેવલોકે કે છે જો છેલ્લું આવ્યું છે, દેવલોક એક રાગના અંગારાથી શેકાયેલી દશા છે. દેવલોક જો છેલ્લો છે, જો રાગરૂપી અંગારાથી શેકાતો થકો, છેલ્લી લીટી 171ની છેલ્લી અંદરમાં સંતપ્ત થાય છે. શું કે છે? આ શેઠાઈ ને સ્વર્ગ બે એક જાત છે. ઓલામાં જરી કંઈક વધારે પુણ્ય આદિ, પણ બધા પૈસા વાળા અબજોપતિઓ કે જે સ્વર્ગના દેવો, એને સામગ્રી જે મળી તેના લક્ષ્ય રાગથી શેકાતા, જેમ સકરિયા ભઠ્ઠીમાં શેકાય એમ એ જ્ઞાની રાગથી શેકાતા દુઃખથી સંતપ્ત સ્વર્ગમાં પીડ્યા છે. સમજાય છે કાંઈ? એમ આ પૈસા વાળા કે રાજા ને શેઠિયા જે કહેવાય પુણ્યના ફળ, એ સંયોગમાં લક્ષ કરીને એ કસાયનો કણ રાગ મજા છે અમને આ છે એવા કસાયના કણથી દસાયેલા, હળગાયેલા, બળતા, આગળ કહેશે હજી કળકળાટ અગ્નિમાં રાગની અગ્નિમાં શીખાય છે. બુજવે હે દાઉદરભાઈ? તમે પૈસા વાળા માણસ કહે લ્યો, તમે પેલા પૈસા વાળા તમે હતા હોતી, પછી હવે વધી ગયા બીજા ઘણા. તો સમજાણું કા એ પણ ઓલા ઝાઝા બહુ હવે તો ઝાઝા વધી ગયા બીજા પાસે, એટલે એની પાસે જઈ ના બીજા બહુ વધી ગયા ઘણા એના કરતા. ગુરુપતિ ને એની મેં ઓલા તો અમુક એ તો બધી વાતો છે. કે છે કે ભગવાન આત્મા આનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદના રસનો કંદ છે. એમાંથી જેટલો ખહે છે, હઠે છે,
અને પર પદાર્થનું લક્ષ્ય કરે છે એટલો રાગથી શેકાય છે. રાગથી બળે છે આકુળતા, પણ એને એનું ભાન નથી. આકુળતાનો કોની હારે મીંઢવે? આત્મા આનંદ સ્વરૂપ છે એમ જો ભાન થાય તો ઓલા રાગની આકુળતાને આનંદની હારે મેળવતા આ દુઃખદાયક ને આ સુખદાયક લાગે. પણ એકલી આકુળતા જ વેદે છે અનાદિનો. નરકમાં હો, બટાટા શકરકંદે હો, શેઠાએ હો કે સ્વર્ગે હો, રાગરૂપી અંગારાથી શેકાતો એ કસાય કોણ છે? પછી પાપનો ભાવ હો કે પુણ્યનો દયાદાન વ્રત તપનો રાગ ભાવ હો, એ પણ એક વિકલ્પ છે, એ પણ એક રાગ છે, કસાયનો કણ છે. એનાથી શેકાતા થતા અંદરમાં સંતપ્ત. અંદરમાં કેમ લીધું છે? બહાર આમ જાણે હો હીરાના સિંહાસન ઉપર દેવ બેઠો હોય, ઘણા અંદાતા હજારો સૂર્યના તેજ કરતા જેનો ચાંદડો શરીરનો પ્રકાશ પડે આમ અંદર. બહારના દેખાવને દેદાર જાણે કોઈ ઓહો વૈકુંઠ શિષ્યા છે અજ્ઞાનીનું સમજાણું કાંઈ. પણ અંદરમાં એ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એને ખોઈને ભૂલીને સંસરીને એમાંથી ખસીને સંસાર સંસરણમ ઇતિ સંસાર ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ સત શાશ્વત આનંદને જ્ઞાનનું ધામ, એમાંથી સંસરતીને ખસીને હઠીને જે પુણ્યને પાપના વિકલ્પો લાગણી ઉઠાવે છે એ અંગારાથી શેકાય છે. સમજાણું કાંઈ? એને મૂર્ખાઓ સુખી કહે. જે ગાંડાઈની હોસ્પિટલમાં હોય, ગાંડી ગાંડાને વખાણે. સમજાણું કાંઈ? ધનભાઈ ગાંડાની હોસ્પિટલમાં હોય, ગાંડું બીજાને થોડોક ઓહો દાપણ તમને બહુ લાગે છે એમ ગાંડાની હોસ્પિટલના બધા ગાંડાને વખાણે. સમજવાય? ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એમ ફરમાવે છે ને એમ છે. ભાઈ તમારે ગાયનો નહોતો આવ્યો એમાં? ગાય પેલું બોલ્યું છે, કોને કૂંચી મૂકી મેં જોયું તો ખરું, પ્રભુભાઈ મૂકી બોલાય મૂકી ખબર ન પડી. આ તમારા ઓલામાં એ રતિભાઈ એમાં વાહ વારે અમીરી સંતન કી, વાહ વારે અમીરી સંતન કી, વાહ વારે અમીરી એ જ્ઞાન ભક્તન કી. એને હરિભક્તન કીધી હું જ્ઞાન ભક્તન. સમજાણું કાંઈ? એ અમીરી તો એને કહીએ, આ અમીરી નહીં, આ ધૂળની અમીરીમાં આકુળતાથી બળી ગયા છે. ભગવાન આનંદને શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ એમાં અંદર ડોક્યું મારીને જે અંદર પાતાળના તાગ લાવે. સમજાણું કાંઈ? કુવામાં નથી પડતા માણસ. ચંદ્રભાઈ અહીં તો તમારા શહેરમાં આવું છે, અમારા ગામડામાં બહુ. પછી છોકરો ઉભો કોશિયો પડે કહેવાય એને, જેમ કોષ પડે ને કુવામાં એમ પડે ઉભો કોષ. એટલે તાગ લઈ આવ્યો કે નહીં? હેઠેથી તાગ લઈ આવ્યો, હાથ કાઢીને બતાવે જો આ એટલી રેતી છે, જેવું ભરી આવે. હા એ ગામડામાં હતું. એમાં આત્મા ચૈતનની શક્તિનું સત્વ આનંદ શુદ્ધ છે. એને વર્તમાન દશામાં જય એકાકાર અંદરમાં થઈને તાગ લઈ આવે. આત્મા અણાકુળ અને આનંદનું ધામ છે. એક અંશની પ્રગટતા, આનંદને શુદ્ધતાની એક અંશની પ્રગટતા, એ આવો આત્મા ત્રિકાળ પૂર્ણ આનંદને શુદ્ધ છે. એમ એનો તાગ લાવે એ પર્યાયની અમીરી કહેવામાં આવે. એ અમીરી છે. બાકી તો બધી રાકાઈને ભિખારા વેરા. સમજાણું કાંઈ?
ભિખારા ક્યાં ભાનુભાઈ? 50-50 લાખ, કરોડ 2 કરોડ ને કે રાંકા ભિખારી. મોટો માગણ છે. કીધું તો એક ફેરી બાવસિંહ આ કૃષ્ણકુમાર આવ્યા હતા ને, કૃષ્ણકુમાર છે ને અહીંયા આવ્યા હતા ખોનગઢ. કીધું ભાઈ થોડું માગે નાનો માગણ, જાજુ માગે મોટો માગણ. જેને 12 મહિને 50,000 જોતા હોય નાનો માગણ, 5 લાખ જોતા હોય મોટો ભિખારી. સંજયભાઈ માગે છે, જોવે છે, જુએ છે, જુએ નથી જોતું. મારી પૂંજી મારી પાસે છે. હું સચ્ચિદાનંદ પ્રભુ છું. મારી શાંતિના સાગર અંતરથી શ્રદ્ધા જ્ઞાન કરતા ઉછળે છે. આ એને માગણ નહીં પણ એ અમીર કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવી અમીરી એટલે કે સાક્ષાત મોક્ષ માર્ગ. સમજાણું કાંઈ? આ જેના ફળમાં કેવલ જ્ઞાન ને અનંત આનંદ. જે પીપળ 50 પોરી થઈ, શક્તિમાં 64 હતી ને પ્રગટ થઈને 64 જયારે પૂરી થાય ત્યારે એનું પૂર્ણ ફળ આવ્યું કહેવાય. એમ ભગવાન આત્મા એ પુણ્યને, પાપ, દયાને, દાન, વ્રતને, ભક્તિના રાગને છોડી અંતર ચૈતનના સાગરને સંભાળવા જાય અને ત્યારે તેની અંતરમાં શાંત રસનો કંદ પ્રભુ, એમાંથી અવિકારી શાંતિની દશા, જે પર્યાયમાં અવસ્થામાં શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપ જેની દશા થાય, આ એને સાક્ષાત મોક્ષ માર્ગ કહે. સમજાણું કાંઈ? સાક્ષાત કેમ શબ્દ પડ્યો છે? કે જોડે હજી પૂર્ણ વિતરાગ ને પૂર્ણ કેવલ જ્ઞાન ન થાય ત્યાં આગળ એક વિકલ્પો, એવી લાગણી, સાચા દેવગુરુ શાસ્ત્રનું બહુમાન, એની શ્રદ્ધા, પણ ઓલું નિશ્ચય હોય તો પરસ્પર સાપેક્ષ છે. વ્યવહારે ભાઈ વ્યવહારે સાપેક્ષ, નિશ્ચય જે સાપેક્ષ નથી. સાંભળો. સમજાણું કાંઈ? જ્યાં ભગવાન આત્મા પોતાના ચૈતનની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની કળામાં આવ્યો, એ અંદર શ્રદ્ધા જ્ઞાનને રમણતા રમવું ચરવું એ સાક્ષાત તત્કાલિક કાર્યના કારણ રૂપે થઈને પ્રણમી રહ્યો છે. પણ તેના સ્થાનમાં સાચા આવું તત્વ જેને પૂર્ણ જાણ્યું, પૂર્ણ પામ્યા, પૂર્ણ અનુભવ કર્યો એવા દેવને માને એ પણ એક શુભ રાગ ને વિકલ્પનું સ્થાન છે. એના સાધક સંતોને પણ માને એ પણ એક શુભ વિકલ્પનો ભાગ ને સ્થાન છે. એના કહેલા, સર્વજ્ઞના કહેલા આવા પંથને પામીને કહેલા, એના શાસ્ત્રને પરસન્મુખ થઈને આ સાચા એમ જાણે ને માને એ પણ એક શુભ રાગની લાગણીનું વૃત્તિ છે. આ એને ઉપચારે, આરોપે, નિમિત્તથી મોક્ષ માર્ગ છે એમ કહેવામાં આવે છે. બંધ માર્ગ એ રાગનો વિકલ્પ છે, બંધ માર્ગ. પણ આ મોક્ષ માર્ગને આમ જે અંતરાત્મામાં નજરું કરીને શ્રદ્ધા જ્ઞાન અને શાંતિના નિર્વિકલ્પ નામ રાગ મિશ્રિત વિનાની આત્માની પરિણતિ નામ પર્યાય નામ દશા શરૂ થઈ, એની સાથે આ નિમિત્ત આવો રાગ હોવાથી આનામાં આ નિમિત્તને વ્યવહારે ગણવાથી એને મોક્ષ માર્ગનો આરોપ આપ્યો છે. ખરેખર એ મોક્ષ માર્ગ છે નહીં. પણ એવી મોક્ષ માર્ગની ભૂમિકા જ્યાં સાચી પ્રગટી, ત્યારે વ્યવહાર આવે તો આવો જ હોય. સાચા સંતો, સાચા દેવો, સાચા શાસ્ત્રો, એને કહેલા સાચા તત્વો, એને કહેલા સાચા દ્રવ્યો, એને કહેલા માર્ગના ભેદનો વિકલ્પ અને શુભ રાગ એને આવ્યા વિના રહે નહીં.
પણ છે તો એ અંગારા. અરે આકરું ભાઈ સમજાણું કાંઈ? અરે એના ચૈતનના પંથ રાહ એને સાધુ થઈને ત્યાગી થઈને હજારો રાણી છોડીને ન જાણ્યો. સમજાણું કાંઈ? શ્રીમદમાં આવે છે ને, એક નથી આવતું શ્રીમદમાં, યમ નિયમ સંયમ આપક્યો પુનિ ત્યાગ વૈરાગ યથાગ લયો એ વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. પંચ મહાવ્રત અનંતવાર પાયા, નિયમો પાયા. સબ શાસ્ત્ર ન કે નય ધારી હયે મત મંડન ખંડન ભેદ લીએ. વ સાધન વારય અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. જપ જપ ભેદ જપે તપ ત્યો હિ તપે ઉરસે હી ઉદાસી લહી સબ પે. ઉર્સે ઉદાસ બધા, પણ એ અસ્તિત્વ ચિદાનંદની ભૂમિકા શું છે તેને પહોંચ્યો નહીં. વો સાધન વારય અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચાર તું હે મન સે કછું ઓર રયાવું ન સાધન સે. આ બધા સાધન નહીં, અહીં સાધન કે છે ઓ નિમિત્તી, પણ એ ખરેખર સાધન. વસાધન વારય અનંત કિયો તદપી. વ્રત ને નિયમ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને કરુણા ને કોમળતાના ભાવ અનંતવાર કર્યા. નવમી દ્રવ્ય અનંતવાર ગયો. એક દેવના મિથ્યા દ્રષ્ટિના શુભ પરિણામની પરાકાષ્ઠાનું એક ફળ છે. ત્યાં પણ દરેક પ્રાણી અનંતવાર ગયો, પણ એને જન્મરણના આરા આવ્યા. સમજાય છે કાંઈ? એ વાત અહીંયા આચાર્યદેવ સાક્ષાત મોક્ષ માર્ગ. બોલો વિકલ્પ હતો એની હારે, બોલો તો એટલો વિકલ્પ હતો જ્ઞાનીને. તો એ શુભ રાગમાં જ ધર્મને મોક્ષ માનીને એમાં અનાદિથી ચોંચ્યો હતો. પણ ધર્મી જીવને જે આત્માના સ્વભાવનું અંતર્મુખનું ભાન શ્રદ્ધાને રમણ એ સાક્ષાત મોક્ષ માર્ગ. જે આત્માની પૂર્ણ આનંદની દશાનું કારણ થાય. માર્ગ કહો, કારણ કહો, ઉપાય કહો, એનું સાર, એનું સૂચન. સાક્ષાત મોક્ષ માર્ગના સારનું સૂચન. એ સૂચન દ્વારા શાસ્ત્ર તાત્પર્યયુક્ત. શાસ્ત્રનું તાત્પર્ય શું છે? હજારો લાખો કરોડો શાસ્ત્ર નીકળ્યા ભગવાને કયા. દ્રવ્યાનુયોગ કયા, ચરણાનુયોગ. દ્રવ્યાનુયોગ જેમાં અધ્યાત્મ અને તત્વની વાતો એનું કહ્યું, જેમાં આચરવું પુણ્ય શું પાપ છોડવું શું એનું કહ્યું, જેને પુણ્ય પાપના ફળ કથાનુયોગમાં વર્ણવ્યા. અને કરણાનુયોગ સૂક્ષ્મ દરેક પદાર્થની વર્તમાન પરિણતિ નામ પર્યાય નામ અવસ્થાનું જેમાં ઘણા સાક્ષાત ભગવાને ભાવ્યાનું કથન, એને કરણાનુયોગ. પણ બધાનું તાત્પર્ય શું? જેનો સાર શું? દઈને વિલોવતા એનો સાર શું? કે છે કે મોક્ષ માર્ગના સાર એને સૂચન દ્વારા. સૂચન તો એ કરશે અહીંયા. શાસ્ત્ર તાત્પર્ય ઉપસંહાર છે. શાસ્ત્રનો તાત્પર્યનો અહીંયા ઉપસંહાર નામ છેડો લાવ્યા છે. અર્થાત અહીં સાક્ષાત મોક્ષ માર્ગનો સાર શું છે અને તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કેવા રૂપ ઉપસંહાર કર્યો છે. આ શાસ્ત્રને ત્યાં કહીને પૂરું કર્યું. હવે કે છે જુઓ, સમજાણું આમાં કાંઈ? સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર ખરેખર વિતરાગપણું છે. આ શબ્દ ઉપાડ્યો. સાક્ષાત
આત્માની પૂર્ણાનંદ શારૂપી મોક્ષ, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ. ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવ દેવાધિદેવ પરમાત્માએ નિગ્રંથ પંથમાં રાગની રુચિ છોડીને રાગની અધીરતા છોડવાના પંથમાં જે સર્વસ્વ માર્ગ બતાવ્યો એ મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાની પૂર્ણ શક્તિની પૂર્ણ પ્રગટતા, એનું નામ મોક્ષ. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. એવી પૂર્ણ દશાને જે કારણે પમાય તેને મોક્ષનો માર્ગ કહો, પંથ કહો, કારણ કહો, ઉપાય કહો. એ સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર કોણ છે, મોઢાગળ કોણ છે? ભાઈ એનું પાછળ પાછળ એમ વ્યવહાર મોક્ષ માર્ગનું વાત કરી છે બંધ માર્ગ, પણ નિમિત્ત દેખીને પાછળ પાછળ એની વાત થોડી સમજાવી છે કે એ ભૂમિકામાં અવિરોધ રીતે નિશ્ચયની સાથ વ્યવહારનો ભાગ, વિકલ્પની જાત કેવી હોય એટલું આદરણીય નહીં. સમજાણું કાંઈ બહુ ઝીણું, પણ નિશ્ચય વ્યવહાર નહીં જગત ભરમાયો હે. નિશ્ચય ને વ્યવહારમાં ભ્રમણા અનાદિકાળની વ્યવહાર 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 એ દયા દાન વ્રત ભક્તિ તપ જબ વ્યવહાર છે. વ્યવહાર કરતા કરતા, કારણ કે એને સાધન કહ્યું છે અને નિશ્ચયને સાધ કહ્યું છે, માટે કરતા કરતા થાશે. ભ્રમણામાં અજ્ઞાની અનાદિથી પડ્યો. સાધન તો વ્યવહારથી કહ્યું એટલે અભૂતાર દ્રષ્ટિથી કહ્યું છે. એવા સાધન તો અનંતવાર કર્યા છતાં સાધને પામ્યો નહીં, માટે સાધન છે નહીં. સમજાણું કાંઈ? અરે પણ આ ખાલી થઈ જવું પડે એને. આવે છે ભલે કૂથળો તોલાણો ચોખામાં, કીધું તમે 4 મણ ને 2.5 શેર ચોખા તોલાણા. ચોખા હતા 4 મણ ને 2.5 શેર હતો કોથળો, પણ એ જે ભાવ હોય એ ભાવે તોળાય હારી. 5 રૂપિયાના પેલા તો 2.5 ના 2 ના ચોખા હતા ને મણના, આખી ગુણ તોળે થઈ, કોથળા સહિત તોળે. પેલો મજૂર બોલે, અમારે ત્યાં દુકાનની જોડી હતો ને, એક મજૂરની દુકાન હતી, ત્યાં મજૂર બોલતા 4 મણ ને 2.5 શેર. કેમ કીધું, આ તો કોથળા સહિત તોલતા લાગે છે. ખાવામાં 4 મણ કામ આવે ને 2.5 શેર તૂટ્યા કે 4 મણ રાંધ્યા, પણ હતો 4 મણ 2.5 તો કોથળો હતો. એ કઈ સુખાને ટીકાને રંધાય નહીં. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ શુદ્ધની શ્રદ્ધા જ્ઞાનને રમણતા તો ચોખા છે. આ એની હારે આવો વ્યવહારનો વિકલ્પ ઉઠે કોથળો છે. બે ને તોડ્યા કે બે મોક્ષ માર્ગ છે, એક વ્યવહારને નિશ્ચય. સમજાણું કાંઈ? બેનું માપ કર્યું જ્ઞાને. આ નિશ્ચય છે ને આ વ્યવહાર છે, માપ કર્યું, સમ્ય પ્રમાણ કર્યું. પ્રમાણ પ્ર વિશેષે માણ માપ જ્ઞાન કર્યું કે આ નીચે વ્યવહાર. પણ એ વ્યવહાર કોથળો છે, એ ચોખા ખૂટે તો કોથળો રંધાય નહીં. સમજાણું કાંઈ? આ આચાર કે છે સાક્ષાત મોક્ષ માર્ગ. ઓહો, પરમાત્મા પોતાનું સ્વરૂપ, એનો જે માર્ગ પૂર્ણ દિશાને પામવાનો, એમાં અગ્રેસર અગ્ર મુખ્ય ઈશ્વર ખરેખર વિતરાગ ભાવ છે. વિકલ્પની લાગણી નો ભાવ તે મોક્ષ માર્ગનો અગ્રેસર નથી. સ્વભાવ શુદ્ધ ચૈતન એના તરફની જેટલી વિતરાગી દ્રષ્ટિ, અકસાય સ્વભાવ તિકાલ છે, એવી અકસાય દ્રષ્ટિ, અકસાય જ્ઞાન, અકસાય રમણતા એ એક જ મોક્ષ માર્ગમાં સાક્ષાત અગ્રેસર વિતરાગ પણ છે. વિતરાગ એટલે નિર્વિકારી પ્રણતિ, નિર્વિકારી દશા. નિર્વિકાર જેવો સ્વભાવ છે એવી દશા અંદરમાં નિર્વિકારી પ્રગટ થાય, એક જ મોક્ષનો માર્ગ સાક્ષાત છે. તેથી ખરેખર
અરહંતાદિ રાગને જો આવ્યું એમાં આવ્યું, હવે નાખ્યું પાછું અરહંતાદિગત રાગને. હજી આત્માની પરણતી અવસ્થા શુદ્ધ ચૈતન્ય સન્મુખ થઈને અવિકારી એટલે વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા થાય એ અગ્રેસર મોક્ષ માર્ગ. પણ એની જોડે જ્યાં સુધી કિબલ ન થાય ત્યાં સુધી અરહંતાદિગત, અરહંતાદિ રાગ, અરહંતાદિ અરિહંતનો સિદ્ધનો 5 પદનો 5 નૌકાર પદનો એ અરિહંતા નીચે છે નોટ. અરહંતાદિગત રાગ, અરહંતાદિ પ્રત્યેનો રાગ, પંચપરષ્ટિ પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ, અરહંતાદિ વિષયક રાગ, પંચ પરમેષ્ટિને લક્ષમાં લઈને ઉત્પન્ન થતો રાગ, અરહંતાદિનો રાગ, એ પંચ પરમેષ્ટિનો દયાદિનો રાગ. જેમ ચંદન વૃક્ષને અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, ચંદન વૃક્ષને અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અરહંતાદિનો રાગ પણ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વળી અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે. આખરી વાત છે નવરંગભાઈ. આત્મા વિજ્ઞાન ઘન અવિકારી વિતરાગ સ્વરૂપ છે. વિતરાગ નામ દોષ નથી જેમાં જરીએ, કશાય નથી, પુણ્ય નથી, એવું ચૈતન. એવા ચૈતન ધામની રમણતા, શ્રદ્ધા અને જ્ઞાન એક જ સાક્ષાત મોક્ષની પર્યાયનું કારણ છે. માર્ગ એક જ છે. પણ વચમાં આ આવે છે અરહંતાદિગત રાગને પણ ચંદન વૃક્ષ સંગત શું કે છે? આત્માનો સ્વભાવ એવી શીતળતા, શ્રદ્ધા જ્ઞાનની શાંતિની એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે અંતર સ્વભાવને આશ્રય પ્રગટે એ તો શીતળ શીતળ ચંદન જેવું છે. પણ જોડે વિકલ્પ ઉઠે છે એ વ્યવહાર જેને કહે દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, 12 વ્રતના ભાગ, આ ભક્તિ પૂજા દાન દયા ને જાત્રા, એની વૃત્તિ જે ઉઠે એ ચંદનના ઝાડમાં અગ્નિ પેટી છે ને જુઓ. ચંદન વૃક્ષ સંગત એટલે ચંદનના વૃક્ષમાં મળેલી અગ્નિ, અગ્નિની માફક દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ, એવા શુભ ભાવ વડે સ્વર્ગાદિને ધૂળાદિ મળે, આ શેઠાયાદિ મળે. અગ્નિની માફક દેવલોકાદિ, દેવલોક આદિ કેમ કહ્યું? કોઈ રાજા થાય, કોઈ ચક્રવર્તી થાય, પુણ્યના ફળ તરીકે બળદેવ થાય, વાસુદેવ થાય, કે છે કે શુભ ભાવ વચમાં જે આવ્યો, પંચ પરમેષ્ટિનું સ્મરણ, ભક્તિ પૂજા દાન દયા અને વ્રતાદિનો ભાવ, એ ચંદન વૃક્ષમાં રાગનો અંગારો પેઠો છે કે વનભાઈ આપણી વાત સાજરી જૂના કાને સાંભળીને કુંકટી રાખ્યું હોય ને એ હું અંદરથી કહું. ગેસનો શીશો હોય છે ને વચમાં, નહીં આમ ઊંડો, સાફ કરતા કરતા વાર લાગે, કારણ એમાં તો તેજાબ નાખે તો ઓલો હોય ને ઊંચા ઉપસીલો હોય. હવે એ ઉપસીલાની ચારીકોર ઘાસેલ ચોટ્યું હોય, એ હરિયે નીકળે ની ઉના પાણી નાખે તો હોય. એને તો તેજાબ અંદર જયારે પડે ફરાક દઈને ત્યારે સંજયભાઈ હું આ દાખલો શું હોશિયાર સિદ્ધાંત શું પણ એનો હવે જે આ પકડી રહ્યું છે ને કે આ રાગથી ધર્મ થાય, આ પુણ્યથી ધર્મ થાય, આ ક્રિયાથી ધર્મ થાય, આ વ્રત પાલતા પાલતા એવી જે દંડ પેઠી છે અંદર મિથ્યાત્વની, સમજાય છે કાંઈ? એને ગમે એટલા ઉપદેશના માથે ઝાપટા પાણી ના પડે, મારો કાઢે નહીં પડી. સમજાણું કાંઈ સંજયભાઈ? હવે અંબાજી બંબાજી ક્યાંય રહી ગયો? એ તો અહીં વાતે નમળાય તો કે
એ જાણે પૈસા આપી દે. કોઈ આમાં ઘણાને એમ હોય છે ને કે દેવી આપી દેશે ને આ પૂર્જન આપી દેશે ને. ધૂળે નથી, રખડતો જીવ છે ચાર ગતિમાં. અરે ભગવાન, તને તારા દૈવ શક્તિનું તને ખબર? દેવ એવો દેવ પ્રભુ આત્મા, એ દેવ શક્તિ જેને પ્રગટ થઈ તેની શ્રદ્ધા જ્ઞાનના વલણમાં રહે તો પણ નિશ્ચય સહિતના ભાન વાળો જીવ પણ આવો રાગથી અંગારા સમાન છે. બહુ આકરું માણસને પડે. ભાઈ શું હોય છે? ક્યાં ગયા રતિભાઈ? આ તો રાગ કે છે, પૂન છે, અંગારો છે એમ કે છે. ફોલ નહીં. એ જે જેના કારણે મળ્યો એવો શુભ રાગ, વિકલ્પ ઉઠે આમ દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો, નામનો, સ્મરણનો, જાપનો, એકાકાર લીન થઈ ગયો હોય જાણે આમ વિકલ્પ ગુણગુણીના ભેદનો વિકલ્પાદી રાગ કે છે કે ચંદન વૃક્ષ સંગત અગ્નિની માફક દેવલોક અને મનુષ્ય આદિના ક્લેશની પ્રાપ્તિ વળી એ ક્લેશ પ્રાપ્ત. સ્વર્ગ મળે એટલે ક્લેશ મળ્યો. આથી દ્રષ્ટિ ફેરે. કે પૈસા મેળવી કેતો પણ મહારાજ તમે આવું કરતા પૂનથી મળશે, વચ્ચે સ્વર્ગ સુખી થશે અને પછી જશે મોક્ષ. હે અરે જો ભગવાન પાસે રાકો થઈને નિગોદમાં જશે આંધળને. ભગવાન પાસે ક્યાંથી જતો હતો અને બહારના ભગવાન પાસે જાય તો સમુદ્રમાં અનંતવારજી આવ્યો. પણ એ વિકલ્પ ઉઠે છે રાગ, તેને સાધન માનીને, રુચિ માનીને લપટાણો ત્યાં જશે લપટીને નિગોદમાં. એક શરીરમાં અનંત આત્માઓને જેનું વેદન કેવળી જાણે ને એ વેદે ને કેવળી જાણે એટલી પરાધીન દશા. બટાટા, શકરકંદ, લીલફૂગના જીવો અનંત છે, એની દુઃખની દશા ભગવાન જાણે ને એ વેદે. જેને રાગના વિકલ્પની લાગણી, એનાથી ધર્મને, સંબર, નિદ્રાને શુદ્ધિ થાય એમ માનનારા મિથ્યાતના સેવન કરી, વિપરીત અભિપ્રાયનું સેવન કરી, વિપરીત અભિપ્રાયનું ફળ તાત્પર્ય છેડે તો નિગોદ છે. સમજાણું કાંઈ? અહીં આચાર કે છે અરે એવા દેવલોક અને સ્વર્ગાદિના ક્લેશની પ્રાપ્તિ. આ વાત કોની હાલે છે? મિથ્યા દ્રષ્ટિની નહીં. મુનિ ભાવલિંગી સંત છે, સમ્યક દ્રષ્ટિ ચોથે પાંચમે. એને આત્માનું ભાન ખીલ્યું છે, સાક્ષાત્કાર ચૈતનનો થયો છે, કળા ખ્યાલમાં આવી ગઈ કે આ ચેતન પ્રભુ પરમાત્મા છે, એમાં ફરે પરમાત્મા પ્રગટ થઈ શકશે એમ ભાન થયું. પણ જ્યાં એને રાગનું વ્રત ઉત્પન્ન થવું, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું ભણતર, એવો રાગ આવે ખરો, આવ્યા વિના રહે નહીં. પણ છે અંગારા જેવો ભારી આત્મા. એ અંગારો આત્માની શીતળતાને સહાય થાય. સમજાણું કાંઈ? એને કોઈ દી ચૈતનના વિશ્વાસના શું ભાવ છે, એ ચૈતન શું છે, એનું નિર્લેપપણું ત્રિકાળ શું છે, કોઈ દી સાંભળ્યું નથી ને એને બેઠું નથી અંદર. પછી મરી જાય સાધુ થઈને, પંચમહાવ્રત પાળીને. આ તો પાંચમહાવ્રતે ક્યાં હતા અત્યારે? જે પેલા 9મી ગ્રીવે કે ગયેલો દ્રવ્યલિંગી સાધુ થઈને, ત્યારે જે હતો શુભ ભાવ, એવો શુભ ભાવ અત્યારે કોઈને હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એના પાલનમાં જે શુભ ભાવ હતો પુણ્યનો, એને કઈ આત્માને પ્રાપ્ત ન કરાયો. એ રાગનો અંગારો એ પ્રાપ્ત ન કરાયો તો પ્રાપ્ત જેનાથી આત્મા નિર્વિકલ્પ દ્રષ્ટિથી થાય એને આવો રાગ આવે એની વાત ચાલે છે. સમજાણું કાંઈ? આવ્યા વિના રે નહીં અને લાભદાયક જરીએ નહીં. કારણ કે કેટલાક પાછા નીચે ભાષી એમ સમજી જાય બસ આપણે નહીં, એ મૂંડ જીવ છે, એ મિથ્યાતને સેવી રહ્યો.
અને વિકલ્પ આવે એને માને કે આ પણ મને સંબર નિદ્રા અને શુદ્ધિનું કારણ છે, ધર્મ થશે, એ પણ મિથ્યા વિપરીત માનતાને ઘૂંટી રહ્યો છે. સમજાણું કાંઈ? दुर्गादासजी क्या है देखो, हो जाओ साधु ने हो जाओ त्यागी, पंच महाव्रत धारण કરો, ઓઘા ને પાત્રા લ્યો. અરે ભગવાન, હજી તો ઓઘા પાત્રા કોને ન હોય ને કોને હોય ને સાધુ, એ વાત આગી રહી. હજી એ વાતું તો ક્યાંય આખી રહી, દૂર રહી. પણ હજી સમ્યક દર્શનની ભૂમિકામાં મુનિપણાની કેવી દશા હોય, કેવલની કેવી દશા હોય, એના સંયોગમાં કેવા નિમિત્ત હોય, અને એ પ્રકારનો એને શુભ રાગની જાત કેવી હોય, એની પણ જેને શ્રદ્ધા ને જ્ઞાનની ખબર નથી, એની તો અહીં વાત લેતા નથી. સમજાણું કાંઈ? અહીં તો ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ, જેની પ્રભુતા પરમેશ્વરતા જે શક્તિના ગર્ભમાં પડી છે, એને શ્રદ્ધા જ્ઞાન દ્વારા આ એને જન્મ એટલે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. જન્મ એટલે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ. એના કારણરૂપ સાક્ષાત સ્વભાવનો ચૈતનના દ્રવ્યગુણની શુદ્ધિની શ્રદ્ધા જ્ઞાનને પરંતી થાય, એ તો મોક્ષનું કારણ સાક્ષાત છે. જોડે રાગ રહે એની વાત કે છે. અત્યંત અંતરદાહનું કારણ સમજીને ધર્મી જીવે પહેલો એનો ખ્યાલ તો કરે. ત્યારે બીજો કે આ તો પણ ધર્મીની વાત થઈ, અમારે હું પણ આ પ્રમાણે માર્ગ છે એમ તારે સમજવા જેવું છે. સમજાણું કાંઈ? કે છે કે એવો પંચ પરમેશ્વરી, એ વાત કઈ થી ફેરી તોરીની વાત કરી હતી ને ભાઈ, હોળની વાત સાલમાં, હોળની સાલમાં તોરી ગયા હતા ને, તોરી, હા તોરી છે ને, જ્યાં વડિયા પાસે તોરી, ત્યાં ગયા બધા આવ્યા હતા, બગસરા વાળા બધા, નર્મદા શેઠ બધા ઘણા આવ્યા. રાત બપોરે વાત ઘણી થઈ. એ બધા કણબી હતા, સ્વામિનારાયણ ખેતરમાં હતા, રાતે આવ્યા પુસ્તક લઈને, અગાધ ગતિ નામનું એક પુસ્તક. એમાં એવું લખ્યું, વાંચે પણ સમજાય નહીં. એમાં એવું લખ્યું કે આ ભક્તિ કરો, પૂજા કરો, વ્રત પાળો, નિયમ કરો, સ્મરણ કરો, ભગવાન જપ કરો, ભાગવત વાંચો, સાંભળો, અને એમાં વ્રતના નિયમના બધા પાળો, એના ફળ સંસાર છે. એનું ફળ સંસાર રખડવાનો. ઓલા માને કે પણ ભાઈ અમે આ ભગવાનની ભક્તિ કરીએ ને, એમાં એમને બેસતું નથી, પણ વાંચો કીધું, બરાબર વાંચો, આપણને કઈ ખબર નહીં. અગાધ ગતિ એ પુસ્તક. અરે તારી અગાધ ગતિ પ્રભુ, આવા વિકલ્પના શુભ રાગ ભક્તિને વ્રતને નિયમને બહુ નામ લખ્યા હતા એને. નામને, સ્મરણને, જાપને, ભક્તિને, આ દયાને, દાનને, વેદ, એ બધાનું ફળ આય છે. આય છે એટલે મુક્તિ વિનાનું પરિભ્રમણ ફળ એને છે. સમજાય છે કાંઈ? હું તો અમારા કીધું બપોરે કહેવાય ગયું તું, તમે નહોતા દિવસે. એ તો કણવી ખરા ને ઓલામાં બાય ખેડમાં પડ્યો. આ વાણિયાને સાંભળવા મળે નહીં. ધનભાઈ કે છે અરે ભગવાન, ભગવાન કે છે અરે ભગવાન. એ ચૈતનના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાને રમણતાના ભાનમાં રહેલો જીવ પણ જ્યાં સુધી એ પંચ પરમેષ્ઠી પ્રત્યે, નવ તત્વના ભેદ પ્રત્યે છે ને, એના પહેલા એ બધું આવી ગયું છે. સમજાણું કાંઈ? 71 માં આવ્યું, હરિનસિદ્ધ છે એ પવયણ ભત્તો પરેણ નિયમે ન કુણી તવો કમંગ જો કુણી તો સુરલોગન સમાધિ. એના પહેલા 70 માં આવ્યું છે, સ પયથમ તિથયરંગ અભિ ગત બુદ્ધિ સ સુત રોય સ દૂરતરમ નિવારણમ. 170 માં આવ્યું છે. 9 પદાર્થ જે ભગવાને કયા 170 ગાથા. તીર્થંકરને માનવા, 3 લોકના નાથ કેવળીને માનવા, અભિગત બુદ્ધિ એના તર બુદ્ધિનું વળવું, સુતરુચિ એમના કહેલા શાસ્ત્રોની, એમણે કહેલા શાસ્ત્ર જે પરંપરા સતથી ચાલ્યા એની રુચિ, દુરતમ નિવારણમ,
એને નિર્વાણ, જ્યાં સુધી આવો રાગ ત્યાં સુધી મુક્તિ થતી. સમજાણું કાંઈ નવરંગભાઈ? પણ આ તમે માગ્યું છે આ 72 નું અહીંયા આવે છે એમાંથી. અરે પ્રભુ, તારા પંથની શ્રદ્ધા તો સમ્યક કર, અને એમાંના ગોટાળા વાળી તારા હારા કોઈ દી આવશે? દુનિયા માનજો, દુનિયા કહે છે કે ઓહો શું પણ ધર્મી. સમજાણું કાંઈ? આમ વ્રત પાળે, જિંદગીના બ્રહ્મચર્ય રાખીના પાળે, અને જીવને દુઃખ ન થાય એવો ભાવ રાખે, અને શું માણસથી ભગત છે ને, ભગત છે. સાંભળ રે સાંભળ બાપા, એ તો ને રાગ થયો એનાથી ધર્મ માને મોટો ઠગત છો. પ્રભુનો ભગત તું નથી. આય તો એની વાત નથી લીધી. એકલા મિથ્યા દ્રષ્ટિ રાગને ધર્મને પુણ્યને ધર્મ માનનારા એની વાત સંભાળી નથી. પણ ધર્મી જીવને રાગ વચ્ચે સ્વભાવનો આશ્રય લીધો છતાં રાગ આવે, એ રાગ અંતરદાહનું કારણ છે, અંતર બળતરાનું કારણ. હવે બળતરા ક્યાંથી માને? અંતરદાહનું કારણ શું લીધું છે? બહાર તો આમ જુઓ તો ઓહો સાતા મળે, પુણ્યના ફળ આમ જુઓ તો ખમા એક માગે ત્યાં એકવી દૂર. એવા રાગી જીવને કે છે કે અરે સમ્યક દ્રષ્ટિ જીવ, અને તને આવો રાગ થાય અંતરદાહનું કારણ છો. અરે વાત પણ એ ઘરે એ બળખો ગળે ઉતારવો, આ એને અનંતકાળમાં એ ઉતાર્યો નથી. અને આ રીતે કેનાર સાચા દેવગુરુ શાસ્ત્ર કોણ, એને પણ એને ઓળખ્યા. અને બીજી રીતે માને ને મનાવે, એની વાતું રાખીને આ વાત સાંભળે, એની વાત રાખીને સાંભળે એટલે ક્યાંય મેળ ખાય. સમજાણું કાંઈ? માલમાં ભીલસેલ નથી કરતા. વાણિયા ચોખામાં હું નાખે કણકી, ચોખામાં નાખે કણકી, આ મરચામાં નાખે, મરચા હોય ને મરચાના કોથળા, એમાં નાખે અધમણ બી, વચમાં બી નાખે. ઓલો ફાડે સારી કોથા આમ જો, પણ અંદર બી નાખ્યો અધમણ. 4 મણ નો હોય કોથળો મરચાનો, અધમણ કોથળા ફોલે ત્યાં અધમણ બિયા ચોખા. અને વાણિયા બરાબર માલ લેવા આવ્યો ને તેને આવલે હોય ને એની શું કહેવાય, આ બંબી. એ બંબીને વચમાં આમ મારે મારો આવડતો વાળો ખરો ને, એટલે આમ મારે એટલે આમાં તારે એટલે આખા ચોખા તરવાય, લેવા ચોખા મનભાઈ. ઓલો હોશિયાર હોય ને બીજો, એ મારે બંબી આડી આમ, એટલે જેવા હોય એવા નીકળે, અડધી કણકી નડતો ચોખા. એટલે પણ આ તમે બતાવ્યું, પણ તમને બતાવ્યું તો ને કે ન્યાય એમ છે, અહીં કરીએ છીએ બધે આમ છે. આંબળને એ તારી બંબીમાં આમ આમ તારવતો હતો, તું આમ 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 કરતો હતો. બંબી આમ મારી આડી અને આમ આમ તારવતો હતો, એટલે કણી ન આવે ને ચોખા તરવાઈ ને લેવા ચોખા. આમ મારીને આવ્યું ત્યાં અડધી કણકી નડતા ચોખા. એમ અજ્ઞાનીએ આડોળાઈ કરીને અમારી વાત સાચી છે ને આ પણ સાચી છે એમ માનીને બધું સાચું ખતવે છે. જ્યાં બરાબર જોવા જાય એની બંબી મારીને સીધી રીતે એની ઊંધી શ્રદ્ધા, ઊંધા જ્ઞાનમાં આ શ્રદ્ધાનો ક્યાંય મેળ આવે નહીં. કણકીનો ખીચડો, આ તો કણકી કઈ પણ બાકી કાંકરાનો ખીચડો છે. સમજાણું કાંઈ? શું થાય એની ઈ પરમેશ્વર પણ છે ને, એની અશુદ્ધતા બી બળી, એમ કે છે આચાર્ય. અરે અશુદ્ધતા બી બળી કે અનંત તીર્થંકર આવે તો ન સમજ, અને તારી શુદ્ધતા બી બળી કે અનંત પ્રતિકૂળ પરિસર પડે તો ચગ નહીં. તારી શું વાત સમજાય છે કાંઈ? ભગવાન આત્મા એ ઊંધો પડ્યો હવળા પડેલા તીર્થંકરના સમીપમાં જાય, છોડે નહીં. તાકાત વાળો છે ને, મકોડો છે તે ચોંટે તો ઢીંડાના 2 છૂટા પડે તો મૂકે નહીં મારો. એમ અનાદિકાળનો અજ્ઞાની પોતે માનેલી વાતને તૂટી જાય તો રાજીમાં મરીને, ના એમ નહીં, એમ નહીં, એમ નહીં.
એ કાંઈક તો હશે હોય એ બધી વાત. આ બધા લાખો કરોડો માનતા છે તો કાંઈ બધા ખોટા છે. વિચારવા શું કીડીના નગરા ઘણા હોય, નગરા માણસ ન કહેવાય. કીડીના નગરામાં નગરા સમજાય છે કીડી क्या समझते हैं दुर्गादास जी? वो कीड़ी ना नगरा समझते हैं. कीड़ी नहीं निकलती, कीड़ी चीटियां. वो चीटियां निकलती है ना लाखों करोड़ों. मनुष्य इतना ना हो तो कीड़ी मनुष्य हो जाएगी. संख्या बहुत है. भगवान आत्माना मार्गना सत्य सिवाय विपरीत मार्ग नहीं કીડીઓ ઉભરાણી છે. સમજાણું કાંઈ એને કોઈ દી સતના માર્ગની રાહ શું સત છે એને શ્રદ્ધા ને જ્ઞાનમાં કોઈ દી લીધા. આચાર કે છે અરે ધર્મી જીવોએ એ પંચ પરમેશ્વરીને નવ પદાર્થ પ્રત્યેનો રાગ અંતરદાનું કારણ હમ સાક્ષાત મોક્ષનો અભિલાષી. જો હવે શું કે છે? સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન વિજય. આ મહાજન શબ્દ એક ફેર કીધો તેને એ 85ના ચોમામાં લાઠી. આ મહાજન શબ્દ પડ્યો ને મહાજન. હે મહાજન, આ જીવરાજ મહાજન કહેવાય ને એ શબ્દનો ઉદ્દેશ્યની કોઈ વાત કરી છે. આ મહાજન છે. આ બીજો મહાજન હે મોટા આત્મા મોક્ષનો અભિલાષી મહાજન સઘળાઈ પ્રત્યેના રાગને છોડી. પેલો રાગ હો ખરો પણ છોડવા જેવો છે. એ છે ઝેર છે, આદરણી નથી એમ શ્રદ્ધાને નિર્મળ કરી અને પછી જ્ઞાનમાં જાણે કા હે છે અને ચારિત્ર માટે તેને છોડીને ઠરે. સમજાણું કાંઈ? એ સઘળાઈ પ્રત્યે, સઘળામાં શું બાકી રહ્યું? સઘળા પ્રત્યેના રાગને છોડી. સઘળો એટલે આપણી તો સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે. એને કે છે કે જે તને હજી રાગ થાય શ્રદ્ધામાં તને છોડવા લાયક જાણ્યો છે, જ્ઞાનમાં પરજ્ઞ તરીકે જાણ્યો છે. હવે ચારિત્ર તરીકે ઠરવા માટે તેને છોડીને ઠર. ઉત્કર્ષવાદ મુનિની લીધી છે ને. મુનિને ઉદ્દેશ્યને મુખ્ય વાત છે. એના ગૌણ પેટામાં બધા સમ્યક દ્રષ્ટિ આદિ આવી જાય. કે છે સઘળાઈ પ્રત્યે. પણ ભાઈ આ રાગ તો કઈ ઠીક છે એટલું તો કહો. મુજવે બાપનો રાગ છોડવો, બાયડીનો છોડવો, વેપારનો છોડવો, આ છોડ પણ પંચ પરમેશ્વરીને નવ પદાર્થનો રાગ. અરે એટલે પણ પરમેશ્વર ભગવાનને સ્વમુખે કોળિયો ગોઠતો નથી. માણસ કેમ માણસ કે ને ભાઈ ખાનારને મોઢા સામો કોળિયો આવે કે પેલો આમ નો જાય. તો ભગવાન કે છે કે ભાઈ અમારી ભક્તિ તો તને લાભદાયક છે એમ કે નહીં. રાગ આવે ખરો, ભક્તિ આવે ખરી, પ્રેમ આવે ખરો, પણ તે રાગ છોડીને સ્વરૂપમાં સ્થિરતા કરીશ ત્યારે તારું કલ્યાણ છે. એ રાગથી કલ્યાણ કરીએ એમ તો નહીતર કે અમને પૈસા તારું કલ્યાણ, અમને સમાજ સિદ્ધાંતો તારું કલ્યાણ થશે. પેટમાં નાય કે મારા સીધા તારા સીધા સીધા સમજે ને, સીધું નથી કરતા. લાડવા પાછળ ઘી ને ફલાણું ગોળ ને ઘી ધૂળે નથી આંબળ ને હવે તારા સીધા તો ધૂળ છે. હારા સંતોને, ધર્માત્મા સંતને, સમ્યક જ્ઞાની સંતને, નિગ્રંથ મુનિઓને આહાર દેવાનો વિકલ્પ પણ રાગને અંગારા જેવો છે હોય છે. તો એવા મિથ્યા દ્રષ્ટિને પૂછવાનો ભાવ એ તો મહા મિથ્યાતના ઘૂંટણને એ અફીણના કહુંબા છે. કહુંબા સમજાય છે? અફીણ હોય ને ગોળે હારી રીતે બધા કાઠીને ગરાશે બેઠા હોય ને, લ્યો બાપા લ્યો બાપુ થોડો કહુંબો. કહુંબો જાણી શું હોય છે તેને? બોલો હોળી હરખો કરે રૂપાની રાબ.
મોંઘું મળે ને બધું સાંભળી લીધો. રીબડામાં એક બાવો તો રૂપાની રાબ ભાઈ હોય મારે કીધું આ હું કે આ રીબડા છે ને રીબડા નીચે વચ્ચે 71 સાલની વાત છે. એ બાવો તો વ્રત મરી ગયો બચારો બાપુ. રૂપાની રાબ પણ એ પછી એને જો એમ કે એ અફીણ ઉતરી ગયું ભાઈ તો પીધું ઉતરી જાય પાછું મારાને. ચડ્યો એમ જો કે તો ચડે અફીણ. અરે આ ભારી વાત કીધું. આ ભગવાન આત્મા એ ચૈતનના સ્વભાવની સન્મુખ દ્રષ્ટિને અનુભવ હોવા છતાં અનુભવી પંચ પરમેષ્ટિને નવતત્વને કહેલા શાસ્ત્રને રૂચવે છે એટલો પણ રાગ છે. મોક્ષનો સાક્ષાત મોક્ષનો અભિલાષી એટલે મોક્ષ માર્ગ પ્રગટ્યો છે પણ હવે અભિલાષ એકદમ પૂર્ણ થવાને માટે છે. એને એવા મહાજને સઘળાય પ્રત્યેના રાગને છોડી અત્યંત વિતરાગ થઈ એ વિકલ્પ જે ચારિત્રના દોષરૂપ પર સમયની પ્રવૃત્તિ છે એ સ્વસ્વભાવની પ્રવૃત્તિ નથી. ચારિત્રવંતને સંતને છઠ્ઠી ભૂમિકા ગુણસ્થાનમાં મુનિ વર્તો હોય આત્માનુભવ રાગને હે જાણી કણને છોડવા માંગે છે એવી દ્રષ્ટિ જ્ઞાનને રમણતા પ્રગટી છે. એને કહે છે કે અરે આત્મા તારી પૂર્ણ મુક્ત દિશા જો તારે જોતી હોય તો એ રાગને છોડી દે. છોડે ક્યારે? છોડે એટલે કે આ રાગ છોડું એમ છૂટે? અત્યંત વિતરાગ થઈ સ્વભાવ તરફ વીતરાગની અવિકારી પ્રવૃત્તિમાં ઢળતો છૂટી જશે. એમાં રાખવાની બુદ્ધિ તો છે નહીં પણ અથિરતાની આવી એ સ્વભાવમાં અથિરતા થતા છૂટી એમ કરતો સાક્ષાત તારો મોક્ષ છે નથી મોક્ષ છે સમજાણું કાંઈ. આ તો 85 એના 172 સાર છે ને આખો બધો બધા શાસ્ત્રનો સાર. લાખ કરોડ શાસ્ત્ર કયા હોય ભગવાનના મુખે પણ બધાનો સાર એ ત્રિકાળ ચૈતન તરફનું ઢળવું અને રાગને નિમિત્તની ઉપેક્ષા કરવી. પછી મહાવ્રતને પંચ પરમેષ્ટિનો રાગ હોય તો પણ ઉપેક્ષા કરવી અને સ્વભાવની અપેક્ષા કરવી એ વિતરાગપણે ઢળવું અને રાગને છોડવું એ સર્વશાસ્ત્રોનો સાર છે. સમજાણું કાંઈ? આ રીતે જાણે નહીં, માને નહીં, ઓળખે નહીં એને ઠરવાનું 3 કાળમાં બની શકે નહીં. જેમાં અત્યંત વિતરાગ થઈ શું કે છે અકષાય થઈ શ્રદ્ધા જ્ઞાને અકષાય થયો સ્વરૂપે અકષાય થઈ જેમાં બળબળતા સુખના કલોલો ઉછળે છે. સમજાણું? એવો ભવસાગર 84 અવતાર પછી દેવનો અવતાર હોય તોય બળબળતા સુખના કલોલ ઉછળે છે. અંગારા ઉછળે છે સ્વર્ગને શેઠાઈમાં. અને જે કર્માગ્નિ વળી તપ્ત છે જેનું ફળ કર્મને એની અગ્નિ વળી દાઝેલા છે કકળાટ વાળા જળ સમૂહની અતિશયથી ભયંકર છે. કકળાટ પાણીનો જેમ કલોલ ઉઠે ને પછી કકળાટ ધોધ પડે ને કકળાટ વાળા જળ સમૂહથી અતિશયથી ભયંકર એવો ભવસાગર. આ ભવસાગરની વ્યાખ્યા કરી. એને પાર ઉતરી જા એમ પેલા જ્ઞાન ને શ્રદ્ધામાં નક્કી સમજાણું કાંઈ? હજી તો ભવ કરવા છે એની ભાવ ભલે એકાદ ભાવ વધારે થાય પણ બીજાનું કલ્યાણ કરી દઉં કલ્યાણ કરી દઉં. હજી એને ભવની વાસના મીઠાતની પડી છે. આય તો સમ્યક દ્રષ્ટિને ભવ નથી પણ છતાં થોડો રાગ રહે કે છે કે રાગના ફળ તરીકે બળબળતા દુઃખ સુખના કલોલ ઉછળે છે. દુઃખ સુખના કલોલ. સુખ એટલા લોકોની કલ્પનાનું સુખ હો, આનંદની વાત નથી. ત્યાં અમે સુખી છીએ અમે એક બળબળતો કલ્પનાનો વિકલ્પ છે અને દુઃખી નરકને નિગોદ
અતિશયતાથી અને કર્માગ્નિ વળી દાઝેલા કકળાટવાળા જળસમૂહની અતિ વિશેષતા ભયંકર કકળાટ જેમાં જળસમૂહમાં પડ્યો છે કર્માગ્નિ વળી તપ્ત, એટલે પાણી જેમ અગ્નિથી તપ્યું હોય એમ કર્માગ્નિ વળી આ સંસાર તપી રહ્યો. એવા ભવસાગરને પાર ઉતરી શુદ્ધ સ્વરૂપ પરમામૃત સમુદ્રને અવગાહી, એ તો પાછ નાસ્તિક વાત કરી, ત્યાંથી ખસી ભગવાન શુદ્ધ સ્વરૂપ પરમ અમૃતનું ધામ આ એવા સમુદ્રમાં પેશી શીઘ્ર નિર્વાણને પામે છે. આવા જેવો અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પામીને મુક્તદશાને પામે, પણ આ રીતે પ્રાપ્તને જ્ઞાન શ્રદ્ધાને સ્થિરતા કરે એને બીજી રીતે તે પમાતો. તમાર વચન ગુરુદેવ